मित्रों कैसे हो, बढ़िया हो, मज़े में हो, ढीकड़ा पूछड़ा फलाना जो पूछना है मैं अभी पूछ लेता हूँ, क्योंकि है ना वो उसमें ही वो ब्लॉग पूरा का पूरा उसमें ही ख़त्म हो जाता है। बाजरी का रोटला, घी गर्मा गरम हमने बनायो અને ખીચડી। ક્યાં જાય રહ્યો? મંદિરે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ હું દર્શન કરાવી દઉં। ऐसे ऐसे लोग हैं जो तब तक होते हैं 11 बजे तक होते हैं। बाय बाय। ओ ए आ કેમ લઈ આવ્યો તું? મૂક્યા એટલો સુકૂન મળે છે અહીંયા કને આવ્યા પછી બહુ મજા આવે। અને જો ભાઈ ફોન પાડી દીધો છે નીચે। જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે। બપોરનો કંઈક ટાઈમ થતું હશે 1 વાગે જેવું ટાઈમિંગ થતું હશે, 1:30 જેવું। તો અત્યારે આપણે છે ને નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ઘણા દિવસ પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતું અને સપોર્ટ પણ બહુ ઓછો મળે છે હકીકતમાં। જે આપણે વ્લોગ બનાવીએ એની અંદર થોડી એક લાઇક એક સબસ્ક્રાઈબ કરી નાખશો શું જવાનું છે યાર, એટલે છે ને સપોર્ટ નથી મળતો, મેઇન વસ્તુ તો એ છે। તો તમે બ્લોગની અંદર આજે બન્યા રહેજો। આજે બ્લોગની અંદર ખાસ થવાનું છે, આપણે પેલે મસ્ત મજાના છે ને નાહી ધોઈ તો લીધું છે પણ હવે બાલ ઓરી લઈએ, ભાટાભોડી કરી લઈએ અને પછી પાછો આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે અને આજે વ્લોગની અંદર ખાસ કંઈક બતાવવાનું છે। તમે બન્યા રહેજો અને આના પછીનો જે વ્લોગ છે એ Q&A વ્લોગ આવવાનો છે। તમારો પ્રશ્ન હશે ને મારો જવાબ હશે, તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય દ્વારકાધીશ। કાલે હે ને વ્લોગ શૂટ કરવાનું પછી ટાઈમ જ ન મળ્યું, કેમ કે એટલું બધું કામ આવી ગયું ને આપણી ઉપર। દેવાડો શું કરે જોતા આવ્યું પાછા આજે આપણે જ્યારે નાહી ધોઈને ફ્રેશ રેડી થઈ ગયા છીએ, કાલે ટાઈમ જ નહોતું મળી। જો દેવા કેમે રામ રામ કર, મજા આવે ને? બાપો કેમ ગયો? હે દેવા બે છે લેતા બ્લોગ માં લેવી અને સીતાને सीतू इधर आओ। भूत भूत बताओ, भूत भूत बताओ, भूत 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 भूत। ऐसे ऐसे लोग हैं जो तब तक होते हैं 11 बजे तक होते हैं। बाय बाय। ओ ए आ કેમ લઈ આવ્યો તું? મૂક્યા સામ્રાજ્ય ઊભું કર્યું તારું હે તો આટલો તો રોય રહ્યો હે, રોઈને ધણી થાવ રહ્યો, તારા દોયડો કરવો પડશે। દેવ તેલ ક્યાં? દેવાન કોપી। ચલો તો જમવાનું તૈયાર હે, મસ્ત મજાનું પહેલાં જમી લઈએ। અને દેવો હે ને આપણું મસ્ત મજાનું ઓછી ગોતું હોય ને ધણી થઈ ગયો હોય, કાંઈ ના થાય, હાલો હવે કાંઈ ના થાય। જમવાનું બતાવી દઉં તમને મસ્ત મજાનું, બાજરી કા રોટલા, ઘી ગરમા ગરમ હમણાં જ બનાવ્યું અને ખીચડી, છાસ ठंडी ठंडी पर फ्रिज नहीं, बाजरी का रोटला। तो देर किस बात की, खाना खा लेते हैं फिर करते हैं व्लॉग स्टार्ट। मित्रों कैसे हो, बढ़िया हो, मज़े में हो, ढीकड़ा पूछड़ा फलाना जो पूछना है मैं अभी पूछ लेता हूँ, क्योंकि है ना वो उसमें ही वो ब्लॉग पूरा का पूरा उसमें ही ख़त्म हो जाता है वो पूछने में ही। देखो अभी हमें है ना हम हमारे छत पे आए हैं, 1 मिनट, અત્યારે અમે અમારી છત ઉપર આવ્યા હતા અને રિંગ લાઇટ ચાલુ છે
રિંગ લાઇટ ચાલુ છે અને વ્લોગ શૂટ કરતા હતા, ફોટો શૂટ કરતા હતા. અને આ ભાઈને અત્યારે બોલાયો કે આવો તો વ્લોગ શૂટ કરવો હોય, રીલ શૂટ કરવી છે. અને જે મારે તમને ખાસ જે વ્લોગમાં બતાવું છું ને હકીકતમાં તો એ તમને હું ખાસ બતાવી જ નથી શક્યો, કેમ કે એને ટાઈમ જ નહીં મળતું યાર. વ્લોગની એકાદી નાનકડી ક્લિપ લઈને ત્યાં પાછો વ્લોગ બંધ કરવાનો ટાઈમ થઈ ગયા યાર. પાછી વ્લોગ બંધ કર્યા પછી અત્યારે ફ્રી થયો અને અત્યારે ટાઈમ બતાવતો એટલે તારા ફોનમાં 10:41 થાય. 10:41 ફ્રી થયો તો મારો ભાઈ. આવું બધું છે યાર. એટલે હાલા કરે, થોડુંક મહેનત તમે કરી લેજો, થોડુંક મેનેજ હું કરી લઈશ. અને અત્યારે છત ઉપર મસ્ત મજાની ઠંડી ઠંડી હવા ખાઈ રહ્યા. અને જો વ્લોગ મસ્ત ઉતરેલો અત્યારે ફ્રી થઈ ગયા એટલે બનાવી નાખ્યો ને કે વળી 2-3 ક્લિપો ભેગી થઈ ગઈ હતી. ખાલી એક કાલ પરમ દિવસની, એક આજની, એક કાલની, એક એવી રીતના ટોટલ 3 ક્લિપ ભેગી થઈ. તો બસ તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે જે ખાસ જે બતાવવાનું હોય, કેમ આપણે એક બુલેટની વસ્તુ ખાસ બતાવવાની છે કે આપણે છે ને બુલેટની અંદર એક ઓલું લીધું હતું, વોરંટી હતી, ગેરંટી હતી, એવું કંઈક હતું. એની અંદર આપણે કેટલી ગેરંટીની અંદર આપણે વસ્તુ બદલાવીને મતલબ ચેન્જ કરાવી નાખી. બહુ મોઘી વસ્તુ હોય, તમને હું બતાવીશ. બતાવું તો ઘણું ટાઈમથી હતું પણ ટાઈમ જ નહોતું મળતું યાર, શું કરે. જો મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે રહી, ત્યાં છત ઉપર બેઠા હી. અને આ ભાઈ નાયા વગરનો હે, નાવાનું બાકી હે ભાઈ. વિરમ, તમને ઉનાળામાં નાવાનું મન ના થાય? ઉનાળામાં નાઈ ને જાઉં રોજ ભાઈ, નાઈ ના કાંઈ ના કહેવાય. અત્યારે જો સોંગ જો નાખે રહી, અત્યારે ફોટા પડાય છે, સોંગ નાખે. તો બસ તો વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે સવારે કાલે ચાલુ કરશું. તો જય દ્વારકાધીશ મિત્રો. તમે વિચારતા હશો પહેલે તો કે આ માથે કેમ હોતું? અરે તડકો કેવો પડે જો તો, બાપરે, જબરદસ્તનો તડકો પડેરો. અને આજે છે ને આપણે સ્પેશિયલ વ્લોગ છે ને આપણા જેસીબી આવીને ચાલુ કર્યો. કેમ ખબર? કેમ કે ઘરે જાય પછી ટાઈમ જ નથી મળતું યાર વ્લોગ બનાવવાનો. એટલે આજે આપણે આવી ગયા હતા આપણા જેસીબી અને ત્યાં જ વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને હકીકતમાં કહું ને તો તડકો તો એટલો પડે છે, એટલી હદે. અત્યારે હજી તો 10 વાગે જેવું ટાઈમિંગ થાય ને એટલી ગરમી પડે છે અત્યારે. મને છે ને કે મોટા ઝાડ તો આજુબાજુ દેખાતા નથી. મને આંબાનું છે કે આટલું ઝાડ છે ને એનો છાંયડો લેવો પડે. બોલો, એવો તડકો પડે યાર, ક્યાં કરે, કામ તો કરના પડેગા. તો બસ આજના વ્લોગની અંદર મારે તમને જે બતાવવાનું છે હું તમને બતાવી દઉં ફાઇનલી. જો આ આપણું જેસીબી આ લેરું, પહેલેથી જેવો નંબર પ્લેટ ચેક કરો. આની નંબર જોજો, ये है खासियत મિત્રો. જો પહેલે છે ને આપણે આ આપણા બુલેટની છે ને વોરંટીમાં હતું. એ આપણે કેટલું ચેન્જ કરાવેલું છે આમાં. સ્ટાર્ટિંગમાં તો આપણે આ જમ્પરિયા બંને ચેન્જ કરાવેલા. પછી બીજી વસ્તુ બતાવું, જે તમને આગળના 2 જમ્પરિયા દેખાય એ આપણે બીજી વખત વોરંટીની અંદર ચેન્જ કરાવી નાખ્યા આખા મતલબ. અને બીજી વસ્તુ તમને દેખાય ને તો બતાવી દઉં. અહીંયાથી દેખાશે આ જે વસ્તુ દેખાય રહી ને, આને શું કહેવાય ને એ કમેન્ટ કરી નાખજો. આપણે આ વસ્તુ પણ ચેન્જ કરાવેલી છે. એટલે આપણે 15-20 હજાર રૂપિયાનું વોરંટીની અંદર જ ચેન્જ કરાવી નાખ્યું આપણા બુલેટની અંદર, ઘોડાની અંદર. મેં આજ સવારથી વિચાર્યું હતું કે આપણો વ્લોગ હવે છે ને આપણે સાઈડ ઉપર જઈને જ ચાલુ કરવો પડશે. કેમ ઘરે ટાઈમ જ નહીં મળતું, ગરમીના કારણે નીંદર આવી જાય. મસ્ત મજાનું બપોર જમી લેવાનું, છાશ પી લેવાનું, એટલે એવી નીંદર આવી જાય કે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નહીં મળતો. એટલે અત્યારે આપણે આવી ગયા હતા આપણા જેસીબી, ત્યાં આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને આપણા બુલેટની અંદર આપણે એ બધી વસ્તુ ચેન્જ કરાવી નાખી. આગળ પાછળ એ નોર્મલી છે ને આપણે છે ને ડ્રાઈવરને મળતા હોય, બોલાવે. રામભાઈ કેમ હે?
बढ़िया चल रहा है ना हाँ लेवल આપણા ડ્રાઈવર નું લેવલ હે જોઈ લેજો લેવલ દેખ કે વાત કરો કેવી હાલે સીઝન કામ કેવું હાલે કમ્પ્લીટ बहुत अच्छा भाई हाँ हमें जो देखा नहीं टप्पर डैम देखा है टप्पर डैम અત્યારે અહીંયા જે રાત્રે ઠંડી ઠંડી હવા આવે એમ થાય કે અહીંયા ખાટલો ડારીને ઊભી જાય મિત્રો બધાને હે ને ઠંડીમાં શરદી ને ઉધરસ ને તાવ ને બધું થઈ જતું હશે આપણે ઉનાળામાં થઈ જાય બોલો આમ બે નાક જામ થઈ ગયા ખતરનાક રીતે બસ તો હવે આપણે ફટાફટ મોડું કર્યા વગર मेरी जीभ लथड़ा गई अरे जीव तो क्या हो गया यार હવે આપણે ફટાફટ મોડું કર્યા વગર નીકળી જઈએ હા પરફેક્ટ ચલો બાય બાય મિત્રો હે ને જો અત્યારે આપણે ઓલું મશીન આપણું જેસીબી હું વગર ના લેરું જેસીબી આપણું આટલું દૂર આ લેરું અને એનાથી દૂર આટલામાં ક્યાંય છાંયણો નથી એક આ મસ્ત મજાનું ઝાડ છે ત્યાં કને કંઈક મસ્ત છાંયણો આવેલો અને આપણને વિચાર આવ્યો કે ઝાડ મસ્ત છે તો આપણે એક વ્લોગ શૂટ કરી લઈએ અને આવા ઝાડ તમને ને ગામડાની અંદર જ જોવા મળે બાકી આવા ઝાડ તમને ક્યાંય જોવા ના મળે એ મસ્ત મજાની એક ઝૂંપડી બનાવેલી છે સામે આપણું જેસીબી હાલે અને હકીકતમાં કહું ને તો અહીંયા કને જે સાંજનો વ્યૂ હોય છે ને એટલો ગજબ હોય છે આપણે સાંજે ક્યારેક ક્યારેક આવી ને ડ્રાઈવરને લેવા માટે જે સનસેટનું વ્યૂ અને અહીંયા ફોટો કંઈક આવે આ લાજવાબ હવે હે ને આપણે ફોટો શૂટ કરશું ને તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીની અંદર નાખશું તો તમે એ પણ જોઈ લેજો જોકે અમુક તો પાડેલા છે પણ હજી પોસ્ટ નથી કરેલા તો બસ હવે આ છાયણાની મજા લેવા જ સ્પેશિયલ આપણે આવ્યા હતા વ્લોગ બનાવવા માટે આવ્યા હતા તો વ્લોગની અંદર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને આગળની અપડેટ મળતી રહેશે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા કુળદેવી બાણેશ્વરી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને હે ને આપણે બેઠા છીએ અત્યારે હે ને આગળ એટલી ટ્રાફિક છે ગાડીની અંદર આપણે હે ને જે લાસ્ટની સીટ હોય ને એમાં બેઠા જઈ રહ્યા બોલો હે મારા કને આવું ખવૂર પણ દેવાડોન પહોંચ્યા આપણા કને બોલ હો ગયા માંગીશ રૂમાલ પડી ગયો આપણું ક્યાં જઈ દેવા આપણે ક્યાં જઈ રહ્યા જય જય કરવા જઈ ક્યાં મિત્રો 8:30 નું ટાઈમિંગ થાય રહ્યું અને અત્યારે આપણે કુળદેવીના મંદિરે છે આજે સાતમ છે ને એટલે આપણે કુળદેવીના મંદિરે છે ને આજે જાતર છે તો આપણે જઈ રહ્યા અત્યારે જાતરની અંદર તો મંદિરે જઈને બધાને પાછળ ક્યાં આવવું હોય બધા કે મારે પાછળ આવવું હોય કાકાએ વ્લોગ ચાલુ કર્યો ને એને પહોંચ્યા નહીં ઓય દેવા મગજમારી નહીં કરવાની હે શું ડીઝલ બધી તેને ખબર પડે કે ડીઝલ કેમ ગયું બસ તો હવે પહોંચી જઈએ ફટાફટ હવે ક્યાંય નથી જવું હા જો ને સાનું માનું નથી લખ ન કરને ડુંગા બે નાખી હાલો મિત્ર તો હું પહોંચીને બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ ઘણું કાંઈ કહેવાનું માંગુ ને હે ને એટલા પણ એવું હોય ખાઉર શાંતિ બે જીવડો બીવડો હે કાંઈ તો કાઢી દઉં મિત્રો હે ને આપણે માતાજી અચાનક એટલી જલ્દીથી નીકળવાનું થયું છે ઓય શાંતિ રાખ ચાલો ચલો 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 શું બંધ કરું કેવું શું હે ઓય કપડા ખરાબ ના કર 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 હે આપણી ગાડી એ આપણી ગાડી એવું હોય બોલે રહો આપી બોલો
અત્યારે આપણે ગુરુદેવીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આપણા કાકાઈ 2 વાગ્યા એક ગાયો અહીંયા કરે ક્યાં જાય મંદિરે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ હું દર્શન કરાવી દઉં અને બારે ભજન ચાલુ છે જો જય માં ખોડિયાર જય માં બાણેશ્વરી તમે પણ દર્શન કરી લો આપણે પણ દર્શન કરી લીધા છે અને આપણા હાથ થારા શું કહેવા માંગશો થાર ભાઈ કેવું રહ્યું મજા આવી ગઈ અને હકીકતમાં કહું ને અહીંયા ગમે ત્યારે આવીને તો એટલું સુકૂન મળે છે અહીંયા કને આવ્યા પછી બહુ મજા આવે અને જો ભાઈ ફોન પાડી દીધો છે નીચે ટાણા હતો